बोलो सदगुरु महाराज के जय। सत्य सनातन धर्म के जय। सिद्धराम देव जी महाराज के जय। गिरनारी गुरुदत्त महाराज के जय। हनुमान जी महाराज के जय। ओम नमः पार्वती पदे हर हर महादेव महादेव। हेलो थोड़ो अवाज आपन सीटी नो मारे दाबो। हेलो हाँ बस हेलो। सदगुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद। दया कर दे जियो हरि रस अमृत स्वाद। एक शब्द गुरुदेव का ताका अनंत विचार। थके मुनिजन पंडिता जनो वेद न पामे पा। सदगुरु ना वखाण शू करूं मुक्ति कहूं तो माप न आवे। इंद्र कुबेर जेनो पार न पावे। चार वेद जना गुण गावे। अगम घर माया परमीरया अगम घर मां अगम घर माया परमीरया પછી બેહદ બારની વાત લાવે। दास सवाने स्वामी भूलगर जी मड़िया। चरण प्रताप थी गुण गावे। चरण प्रताप थी गुण गावे। एक भजनानंदे आत्मा ने वर्षगांठ निमित्ते संतवाणी નું આયોજન છે। खरेखर एवा भजनानंदे आत्मा होय ने ત્યાં જ ભજન થાય છે। બાકી અમને દાડીએ રાખ્યા હોય બેઠા હોય બધા। ઘણી જગ્યાએ તો અમે જાય ને તો ચાખંડના ડબલા મૂકે કે ચા બનાવી હોય ત્યારે બનાવી લીજો એમ। કોકને એમ થાય કે અમે દાડીએ આવ્યા છીએ તમારા ભજન સમજાય એવી વાત જ નથી રામ।
ભજન સીન સપાટા કરવાનો ધંધો જ નથી. આ ભજન છે ને જુદી બાબત છે. આ સમજાય જાય ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, સમજાય જાય તો માથા હલાવે બધા, બાકી ઉતરતું નથી. કારણ કે ઓલો વરસાદ આવે ને ત્યારે બધી ગોર આમ હરખો જ પડે ને, આમ એક બે ગૌ સુધી હરખો જ પડે ને. પછી કોને શું લેવું છે એ તો એને ખબર હોય ને. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. શું લેવું છે ને ચમ મૂકવું છે એ તો પોતાને ખબર હોવી જોઈએ. એવો ભજનાનંદી આત્મા બાબુ આ વાત કરી મને કે, અને હમણાં ઘનશ્યામભાઈ વાત કરી કે હનુમાનજીના ઉપાસક. ખરેખર બાબુ ભક્તિ છે ને કોઈની છે જ નહીં, જો કરતા આવડે તો. હનુમાનજી મહારાજ બાપુ એક એવું અદ્ભુત પાત્ર રામાયણનું છે ને, અને આજે મહાપુરુષો કહે છે જીવતું જાગતું બાપુ જો અદ્ભુત પાત્ર હોય ને તો આજે હનુમાનજી મહારાજની હાજરી છે એવું મહાપુરુષો કહે છે. હનુમાનજી મહારાજને બાપુ રામદેવજી બાપા, હનુમાનજી મહારાજ, અને હું તો જાહેરમાં બધે કહું છું કે એક મેલડીમાં આ 3 દેવ એવા છે ને કે સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા એવા છે, પણ એની રેણીએ રહેવું પડે બાપા. બાકી તો અત્યારે શ્રાવણ મહિનો છે ને, અત્યારે ચિંપા નજર કરો એની પર હર હર ને હર જ થાય છે. પછી 11 મહિના કોઈ જોતું જ નથી શંકર ચા પીડ્યા છે. દેખાવની ભક્તિ છે. એટલે કહું છું સીન સપાટાનો ધંધો નથી આ. ખરેખર તો બાપુ અંતરથી હોવું જોઈએ. તમારે શું કરવું છે અંદરથી ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગોમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. આ કોઈ નાની વાત નથી. જોકે લગભગ બધા મારા જાણીતા છે, પણ છતાંય હું મારો પરિચય આપું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. બાપુ ખટારાના ડ્રાઈવરને આ ભજન હુજે. તમે ધોકા નહીં ફેરવે, અહીંથી જાજા તો મેં ફેરવા છે તોય હું અહીં આવ્યો. હજી તમને નક્કી જ નથી થતું. ભજન છે ને બાપુ મહાપુરુષો એટલા માટે કહે છે કે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભજનના ભરોસાની વાત. કોઈ મહાપુરુષ તમને એમ કે આ માર્ગે હાલો એટલે માર્ગે હાલવાની વાત છે, બાકી એના ખીચામાં કઈ છે નહીં. તમને આપી દે મુક્તિ મળી જાય. વિશ્વાસ હોય, જો બાપુ તમને ભરોસો હોય. ભક્તિ છે ને ભક્તિ સુમનથી થાય. સુમન એટલે સુંદર મન હોય, તમારો ભાવ હોય, પ્રેમ હોય. આ આપણે પ્રસાદી હમણાં હજુભાઈ થાળ ગાયો અને કે ભગવાનનો થાળ છે, આપણે ભગવાનને જમાડી. હવે આપણે લુગડાઈ નોત પહેર્યા આવ્યા તેથી આપણી પાસે શું હોય તો આપણે એને જમાડી. પણ એક તમારો મારો ભાવ હોય કે મારા નાથ અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ત્યાં આપેલું અમે તને ધરાવીશ. બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી નહીં ખાય. એનો તો ભાવનો ભૂખ્યો છે. રામ મહાપુરુષો ઘણી બધી વાત કરી છે, પણ કલાકારો ઘણા બધા છે એટલે બહુ સમય નહીં લઉં. એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ. એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. આ મોતીની ઉપમા છે ને એ શું છે? ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે. એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા બેઠા માન સરોવર મોતી ચરે, હવા હવા લાખના મોતી છે શું? આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે. નકરું માથા હલાવે કાંઈ વળે એવું નથી. રામ ભજન છે ને વિચાર માગે છે. ભજન એમનામ સમજાવાય નહીં, સમજે એવું છે જ નહીં. હમણાં ઘનશ્યામભાઈ રામાયણની વાત કરીને મને તો રામાયણમાંથી બહુ પ્રશ્નો ઊભા થાય. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણિયાને મારવા ગયા હતા અને સીતાજીનું હરણ થયું. હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે માની? તમને કેમ લાગે? આપણે જ કહેવી ને કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ રામાયણ છે ને બાપુ કંઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રામાયણમાં સમજાય એવું છે. એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાંયે દોડે ને બાપુ એનું ઘરનું વાંયે પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા એની વાંયે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય.
રામાયણ છે જુદી છે, દુનિયાએ ચિત્રી નાખી જુદી. સીતાજીને તમે એમ માનો છો કે રાવણ ઉપાડી શકે એમ? પણ અહીંયા જવાનું જ હતું, કારણ કે આ પ્રોગ્રામ છે ને આખો રામચંદ્ર પરમાત્માએ બનાવેલો જ હતો. આમાં કઈ આપણે જે વિચારી છે ને એવું છે નહીં. રામાયણ છે ને જુદી બાબત છે. એટલે જ મહાપુરુષો કહે છે, જો તારે અમને એ જીજડી રે સાગર ના મોતી, જોતા રે અમને જડિયા રે આવા સાગર ના મોતી. જય હો જય. વાવદા લીલા લીલા મોતીડા રે સંદોવાઈ પીળા પીળા મોતી, ગગન મંડળ માઈરલા રે ગગન મંડળ માઈરલા રે સાગર ના મોતી, સાગર ના. ઝીણા ઝીણા મોતીડા રે સંદોવાઈ ને લે પરોવતી, તખત ત્રિવેણી ના તીર મારે તખત ત્રિવેણી ના તીર મારે સાગર ના મોતી, સાગર
આ રચના છે ને કબીર સાહેબની રચના છે. કબીર બાપુ કહે છે, વાણીમાં બાપુ શાન કરી છે, પણ આપણે વાણીમાં ઉતરીએ ને તો આપણને થોડીક વાણીની સમજણ પડે. કબીર શું કહે છે? અરે મોતીડાને સંતો ભાઈ લાવે કોઈ ગોતિયા એના રે બનીએ રે આપણે દાસ આચા એના રે બનીએ રે આપણે દાસ આચા સાગર ના મોતી સાગર ના મોતી કહેત કબીર ને સંતો ભાઈ સુનો યાર જાદો કબીર કહે છે કે હું કહું ને મારી વાત સાંભળો. અને એને છેલ્લી ઘડીમાં કીધું, શું કીધું? મોતીડા મળે તો લેજો તમે ગોતિયા મોતીડા મોતીડા મળે તો લેજો તમે ગોતિયા સાગર ના મોતી અવસાગર ના મોત પછી હુનારી કરો તમે આખીર યાડા ભરે કરમ કોઈ દી કોઈને છોડે નહીં. પછી ભલે હોય ભગવાન કરમ કોઈ દી કોઈને છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસી નાઈ પીપડે જો
મહાપુરુષો આપણે આખી દુનિયા ભગવાન કહે છે કૃષ્ણ પરમાત્મા ભીલે બાણથી વીંધી નાખ્યા. લો શું કરમ છે? કરમની ગતિ હજી છે ને બાપુ, વાતો બધા કરે છે, ખબર કોઈ નથી કરમની. હજી મને નથી, તમને ખબર હોય તો મારો રામ જાણે. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી નો હોઈ ગયો. શું સમજવું? કરમની ગતિ છે ને ન્યારી છે. આ ભક્તિ કરે એવડે દુખી છે, એટલે બૂસ મારે એ સુખી છે. એટલે તમારી મારી દ્રષ્ટિએ બાકી જે આમાં જે સુખ છે ને બાબુ, એમાં ક્યાંય નથી. હું તો આ બધાને આય તો ઠીક છે, પણ હું તો આ નાના નાના જ્યાં નાની વસ્તી છે ને અહીંયા બાપુ, હજી મને આજે દે દુનિયાના છેડે ભલે મારું નામ છે, અત્યારે બધા મને સાંભળે છે, ખૂબ સાંભળે છે, મને પૈસા ધરીને આપે છે, પણ હું નાનાને ભૂલી ન શકું. કારણ કે તમે બધા જ મને રિયાઝ કરાવ્યો છે ને મને આ ટોચ સુધી પહોંચાડ્યો છે. એ હું કોઈ જિંદગીમાં ન ભૂલું. હમણાં જ અમે વડનગરમાં વગર સાઉન્ડે ભજન કર્યા. આ સત્ય હકીકત કહું છું, વગર સાઉન્ડે. વરસાદ આવ્યો ને બહાર વ્યવસ્થા હતી ને, ઘર નાનું હતું. હવે એના બાપા ઓફ થઈ ગયા હતા અને બાપુ કે મારે ભજનનો શોખ બહુ હતો, અને આ ધોળાનું જ સાઉન્ડ હતું. એ લાવ્યો તો સાઉન્ડ, પણ એ વરસાદ આવ્યો એટલે બધું ઘરમાં ગોઠવા એવું નતું. મેં કહ્યું સાઉન્ડની જરૂર નથી, મજા કરીને તારે ભજન જ કરાવવા છે ને. વગર સાઉન્ડે ભજન કર્યા. એ આ ધોળાનો છોકરો પૂછવું હોય પૂછી દો. ઘરમાં શેટી પડી હતી, અડધું ઘર તો શેટી જ રોક્યું હતું. મને કે શેટી પડી છે, આમાં ચા બેવી. મેં શેટીમાં તમે સડી જાય, તમે હેઠા બેહો. ખરેખર શેટીમાં બેન ભજન કર્યા. કિરણ બાપુ ખેરાડી વાળા હતા તબલામાં. કહેવાનો મારો મિનિંગ, જે ભજન છે એ ભાવથી થાય છે, પૈસાથી નથી થતું. પણ ભજનમાં આપણે બેહી છીએ, પણ આપણામાં ભજન નથી બેહતું. મોટી બીમારી છે આપણામાં. જો આ કથા એવું બધે ચારે બાજુ વંચાય છે, એ કથા ખોટી છે એવી મારી વાત નથી, પણ હું એક જ વાત તમને કરું કે રામ કથા વંચાતી હોય તો રામકથામાં શું વાત તો એકની એક જ હોય ને. દશરથ રાજાના 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, રામ અહીંયા ગયા, રામે માર્યા, સીતાજીને લઈને આવતો રહ્યો, રાવણને માર્યા. મૂળ વાત તો આવડી આજ તક, બીજું કઈ તો શું? આ એકને એક સાંભળ્યું શું કામ છે? અને આ એકને એક સાંભળવું પડે શું કામ? કથામાં આપણે બેઠા જ નથી. કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ જો ન મટી જાય. વિચાર કરજો, એક કૌશલ્યામાં અને માં ભગવતી સીતાનો પ્રસંગ આવે અને હાવના ઝઘડા નો મટે. કથાનો કોઈ મતલબ નથી. કથા એના માટે છે, ભાઈ ભાઈ નો કઈક મેળ કેવો હોય. રામાયણ કે છે કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવી વહુ હોય. તમે જોવો તો ખરા કેટલી બાપુ સરળતા. રામચંદ્ર પરમાત્માને વનવાસ મળ્યો ને, રામે કીધું જ નથી કે મને શું કામ વનવાસ આપો છો. શું મેં ગુનો કર્યો છે? વાત જ નથી કરી. બાપ કે એ કરવાનું જ હોય, એમાં પછી સવાલ જવાબ ન હોય. રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું, વનમાંથી આવ્યો પછી લક્ષ્મણને કીધું તારા ભાભીને તું મૂકી આવ, સીતાજીને મૂકી આવ. લક્ષ્મણ બોલ્યો જ નથી કે મારા ભાભીનો ગુનો શું છે. મોટા કે નાનાને કરવું પડે, એનું નામ જ રઘુકુળ કહેવાય. અત્યારે છોકરા બાપા કે તમને ન ખબર પડે, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે મારા છોકરાને ગુલામી ન કરવી પડે બાપુ. શું તમે મેં મા બાપે આપણા માટે કોથળા કરી નાખ્યા, કોથળા શરીરના. અને એ મા બાપ જો રોટલા, હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, હું તો ખરેખર આ બાપની વાંહે આવા કાર્ય કરે ને દીકરાને સલામ કરું છું. વાહ જોશ, વાહ દોષ. આવા તો બાપુ કઈક સંસ્કારનો બાપુ માલપા ઉતર્યું હોય તો જ આ હુજરનગર હોતું નથી કોઈ. વધુ પડતા પૈસા વાળા કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જશો. એકચ્યુઅલી ના દીકરાઓ ભજન છે ને બાપુ, જીવ છે શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવને શિવ એક કોઈ દી ન થઈ શકે. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. પૈસા છે ને એ નકરા રોગ છે, એ હારાવાટ નથી કઈ. ભલે ઘર આખા ભેરા ખાઈ ન શકતા કઈ. આ ઝોપડામાં રહે છે ને બધું ખાય તો કઈ નથી થતું. ઓલે હમણાં ભલે કાજુ બદામ ભર્યા હોય, 8 દિન બીપી મુપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત જેવા ખાધું કાંઈ મર્યો. લો શું કાજુ બદામ ભરી હોય તો શું કરવાનું? એ તો ત્રાજવું લઈને બેઠો છે. મારા રામ કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દે, તમે હું શું દેવાના હતા. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને મને આ દુનિયા જેને બતાવી હોય, તમારા મા બાપ, મારા મા બાપ થી હું છું.
મા બાપના બાપુ કાળજા ઠારજો, જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ. બાકી બાપુ ક્યાંય જાવ ભરો હરો ભરો દુનિયા જોવા જેવી છે, બાકી મળે કાંઈ નહીં. રખડવું અહીંયા રખડો મળે મા બાપના આશીર્વાદથી તે, બાકી કાંઈ મળે નહીં. લખવું આવા મકાન ભાડ્યા હતા આપણા ગઢ. તમે જુઓ તો વરસાદ થાય આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થઈ ગયું. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે. હવે આવડા આવડા ઘર, બધે વાળ ને 3-3 માળ, તોય મા બાપ ને કે આય નહીં આશ્રમમાં મૂકીએ. કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે પાટે. મારા રામ, એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો, મા બાપની સેવા કરો, વ્યસન થોડાક આગાર્યો, જીવવાની મજા આવશે. મેં ખટારો આંક્યો ને 20 વર્ષ 22 વર્ષ, મેં મારો દેહ નથી અપડાયો. મારા રામ, કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. જીવન એવું જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા મારા ખાવાની ને પીવાની બાપુ અત્યારે ક્યાં બાપુ ઘટે છે? કે મહાન મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે વગર દોડે, શું ઘટે છે? તો બધા રોવે જ છે જ્યાં જાવ. અમે મેં કઈ નહીં, મરો કઈ ન હોય તો. અરે દી ઉઠી ગયો ભલા મારા. એક ભાઈ કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દો નથી દેતું, બીજા ભાઈ જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ જાય, જામીન ચડતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. આપણે તો ખરું, આપણે ક્યાં રોવું? આ બધા રોવે જ છે. તો દાસી જીવન રોવે, હે મારા નાથ, તે અમને આ મોકલ્યા, તારી આભા ન થાય તો માણસનો અવતાર ફોગટ વ્યો જાય. બાપુ, માણસનો અવતાર એટલા માટે જ મળ્યો છે, હરિનું ભજન કરવા માટે. આમાં જ તમે કંઈક કરી શકો. આ જેટલું દેખાય છે ને, આ બધું માણાએ જ બનાવ્યું છે. મકાન કયો કે ગાડીઓ કયો, બંગલા કયો, પ્લેન કયો, જે કયો, બધું બનાવ્યું માણાએ. અને માણસ છે ને બુદ્ધિથી બનાવે, અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો હોય છે એન પર કોઈ નજર જ નથી કરતું. અરે જીવન મળ્યું છે મારા રામ, પ્રેમ કરી લ્યો બધાની. અરે ભાવથી, પ્રેમથી, આનંદથી મોજ કરી લ્યો. બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડત વાળા ન હોય. ઠેકડા મારવાની કોઈ જરૂર જ નથી. ભલા મારા, હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવા મરી જવાય. કૂતરું નથી ઓળખતો, શું દુનિયા ઓળખે ભલા મારા? હે, જીવન એવું જીવાય. આપણું કૂતરું આપણને ઓળખતું હોય. રાતે આવો તો કૂતરું જાગી તો જાય, પગનો લહરકો થાય તો જાગી તો જાય. એ જાગી લઈએ આમ, જો આ તો ઓલો લુકેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો છે, એ પૂંછડી હલાવે. જાનવરને પ્રેમની જરૂર છે, જરૂર ઈ છે. પણ આપણે, મેં કીધું એમ, આપણે ભજનમાં જઈએ છીએ, પણ ભજન આપણામાં નથી જતું. ઈ માથાકૂટ. એક બેન હતા ને બાજુ ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળો જવું, કે જાને હા સુધી નિરાયત મારે જ્યાં બેન. હા જે આવ્યા, ઓલો આવ્યો ખેતરથી, ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા, કે શું બાપુ વાંચતા હતા? કે માણા 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 માણા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, મોટા મોટા તપેલા. બોલો કે પણ હું તને પૂછું છું, બાપુ હું વાંચતા હતા? એ કે જેટલા માંડવા, જેટલા માંડવા. નજર કરો. એ કે પણ બાપુ હું વાંચતા હતી? કે એટલા બધા માણા થોડું સંભળાય. બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં. એમ આપણે બધા બહાર બહાર જ આંટા દઈએ છીએ. બાપુ માલપા ઉતરવાની જરૂર છે. બાકી ફોરમ હોય ફટકેલી, એને સુલે ચડવું પડે. આવડ હોય હલબેલી, એને કોઈ પૂછે નહીં. કાગડા બાપુ હશે ને, તમે હારા માર્ગે હશો એટલે દુનિયા તમારું લોહી પીવાની, પણ એની માલિકો પસાર થવાની વાત છે. એટલે એક દાસી જીવન બાપુની રચના, દાસી જીવન કે છે, મારા નાથને કહેજો. અરે શું બાપુ સંતોની વેદના છે વાણીમાં, તમે જોવો તો આપણા રૂવાડા ખડા થઈ જાય. એટલે કે છે દાસી જીવન,
नसीरत रखे हो तो जग में बड़ो વાણીમાં છે ને દાસી જીવનની બાપુ વેદના છે, પીડા છે, અને પીડા વગર કોઈ વસ્તુ મળે નહીં, ભાવ વગર વસ્તુ ન મળે.
નામના જોતી હોય ને બાપુ, મહેનત આપણે કરવી પડે. આ એક બુશટ હોય ને, બુશટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, ધોકાવો જોવે, હાબુ જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? એ ક્યાંથી આવે? કચરો આવે ક્યાંથી? હારામાં હારું મકાન હોય, આમ બારી બારણા પેક હોય તો કચરો મલપા આવે છે. ક્યાંથી આવે છે? ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો, કચરો ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે. એમ નામ નથી બાપુ મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. મહાપુરુષોએ ભોગવું છે. પરીક્ષા પાસ કરીને તમારી મારી સામે આપ્યું છે. એનો એક દાખલો ફરમાય છે. મૂળદાસ બાપુ અમરેલી લુવારનો દીકરો, હાજનું ટાણું હતું, વાયુનો કાંઠો અને માળા કરતો હતો. એમાં એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવ્યો. બાપુ જોઈ ગયા કે અત્યારે હાંજના ટાઈમે કોઈ આનપા આવે ને, એના દીકરી હાલી આવે છે. એટલે બાપુ હામાં હાલ્યા અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉતાર નથી. પણ કે શું કામ? માણાનો અવતાર મળ્યો, શું કામ મળવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. કે આ મરીને પાછી બીજી ભૂલ કરવી છે. એ કે પણ બાપુ તો શું કરું, મને હુજતું નથી. પણ એ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને. ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું નથી એમ, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ. કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ હા તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તો અને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. જો આ વાતો તો બાપુ છે ને આપણે 50 વખત સાંભળીને એટલે આપણને મગજમાં નથી બેહતું. આપણું આ કામ છે. આપણું પાપ હોય તો આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોકના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય. એ કે પણ બાપુ તમે આમાં જાણતા નથી ને, અમરેલી તમને મારશે. કે અમરેલી બેટા ભલે મને મારે, પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દેજે. અને હવારે ખબર પડી બાપુ, અને આની આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ચારે ગધાડે બેહારે, કોઈ ભરોસા નથી રામ. હું તો આ તો ઘરનો ડાયરો ભાઈ, કે હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં ને એટલે હું અહીંયા કહું કે તમે અમને ચા સુધી બોલાવાના. આ ગઈએ કે ત્યાં સુધી, પછી કીધું કોઈ ફોન એ નથી કરવાનો. હવે દરબાર ચા ગયો કે બીજાને કહો, એ ખબર છે એમ, કોઈ નથી કહેવાનું. અને તેથી બાપુ આખી દુનિયા મૂળદાસ બાપુ કરતા હતા. આ ખબર પડી ને, એ ગધેડું મગાવી, માથે મુંડન કરાવીને, જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસનું ફૂલેકું કાઢ્યું. એ ગધેડા ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માંડના માલિકને મૂળદાસ કહે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, આવડા ભલે રાજી થાય. આને સંત કહેવાય. બધાએ બાપુ કંઠી તોડી નાખી. અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારને પડી. જામનગર સ્ટેટ એને બાપુ આ મૂળદાસ પાસે કંઠી બંધાવેલી, ગુરુ બનાવેલા. અને આ વાત બાપુ એમના કાને પડીને બાપુ એ કંઠી તોડી નાખી. ગાવા બાવાની કંઠીઓ બંધાય. હા ભેળેલું હતું બાપુ, નજરે જોયેલું ખોટું પડે. તમે ઓજે મને હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ. અમુક સંતો પાસે હું બેહું ને, મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પહેલેથી. અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કહો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો. તમે વિચાર કરજો, કેવડી મોટી વાત કહેવાય. બાપુ તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો, વેમમાં ન રહેતા. એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે, ધ્યાન રાખજો, નકર આ દુનિયા તમને ફેંકી દેશે. સંતોનો શબ્દો છે ને બાપુ, એ તો વિચારતા આવડે ને વિચાર, નગર કઈ નું કઈ બાફે મારે. અને ઈ બાપુ ઠેબી નદીના હામા ગાંઠે બાપુને સાકારો આપ્યો. સામેની નદીના હામા ગાંઠે સાપરું વાળીને રહે છે.
પણ બાપુ આ પેટનો ખાડો પૂરવા તો જરૂર પડે. જગતની એક બટકો રોટલો જોવે. એને વિચાર થયો કે આ દુનિયા ના પડે કે ઓલો ગમે એમ તો રાજા છે જામનગર દરબાર, એની પાસે જવું અને એને મારી વાતનો ખુલાસો કરો. અને અમરેલી થી જામનગર ગયા હો. દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. એટલે બા સાહેબે કીધું કે બાપુ તો ઘરે નથી. કે ક્યાંય ગયા? એ કે અમારા ગામનું મોટું મંદિર છે ને, આ મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો. અરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ બન્યો. જો મારો નાથ ભેગું કરે, તમારી મારી તાકાત જ નથી મેં કર્યું કાંઈ કરી જ નથી શકવાના. એ તો એ ભેળો હોય તે બધું થાય છે. રસ્તામાં પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આખો ડાયરો બેઠો તો ત્યાં આવ્યા. એટલે ઓલા સંતો પૂછે છે, શું મૂળદાસ આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે. મને એમ થયું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, બિલાડી જો જીવતી થાય ને તો બચડા દૂધ ભેગા થાય. બધા આખો ડાયરો દાંત કાઢ. બાપુ ખરા કરીને ખેલ આવે ત્યાં ખબર પડે. આ એટલું બધું હેલું નથી રામ. આ તો હેરણ ઉપર ચડીને ઘરના ઘા ખાધા છે ને તું, એટલે આ દુનિયા ગાણા ગાય ને એમની પેટીઓના અમારી આ કે કોથળા નથી આવતા. અમારા બાપ દાદાના તમે ગાવ છો લ્યો 10 મણ દાણા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાવું પડે છે. ઈ એમ કે છે કે મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ ને. તો શું દુનિયા પાસે નકરી આરતીઓ જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે, બાપુ બાપુ જ કરાવવું છે. આખો ડાયરો દાંત કાઢે કે તમને અમરેલીએ જાકારો આપ્યો ને એટલે તમારું સહકી ગયું. કે ના, સહકું નથી, બરોબર રેડી જ છે, કાંઈ સહકું નથી. આ જીવતી કરો. એ કે જીવતી ન થાય કીધું ને બાપુ પ્રકોટેનો મરોડ બદલાણો હો મૂળદાસનો. એ કે તમારથી ન થાય લાવો કમંડળ મારી પાસે. એ હાથમાં કમંડળ લઈ પાણીની અંજળી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું હોય છે મારા રામ. ઈશ્વરને આમ અરજ કરીને કહે છે કે હે દીનબંધુ દયાળુ, હે દયાળુ પરમેશ્વર, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડીને બેઠી કરજે. અને જો બિલાડીને બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. અને એમ કહીને અંજળી સાટી બિલાડી હાલતી થઈ. બાપુ ડાયરેન દિશા જેવી થઈ છે. અને એ જ વખતે બાપુ ચોથા આંસુએ સાધુ રડી પડ્યો. બાપુ મૂળદાસ ને કાટ પગથિયા ઉતરી નીકળી ગયો. જામનગર દરબાર એમાં જ બેઠા હતા. અને એ વિચાર કરવા મનાણા કે બિલાડી જીવતી થઈ એટલે એને આ પાપ કર્યું ન હોય, મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી. અને બાપુ જાતા હતા ને હળી કાઢીને બાપુ વાય દરબાર ધોડ્યા હોય કે એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. ધોડીને આગળ જઈને લાકડી પડીને પગ ઝાલ્યા હોય કે બાપુ મને માફ કરો, મને આવી ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ. તેથી મૂળદાસ કહે છે કે અરે દરબાર હું તારી પાસે જ આવ્યો હતો, હું ઠેઠ અમરેલી થી તારી પાસે ધક્કો કર્યો તો. મને એમ થયું કે આ જગત નો સમજે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે, જો થાય તો એક ઘડી હાથી મેં પુનિયાદ કાંઈક કરી લેજો, બાકી આમાં ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈ ભરોસો નથી રામ. એટલે દાસી જીવનની બાપુ વેદના છે. દાસી જીવન વાણીમાં કહે છે કે ઈશ્વર મારી વેદના કેવી છે એનો બાપુ આમાં દાખલો આપ્યો છે. 18 વર્ષની દીકરી હોય, લગ્ન ન થયા હોય ત્યાં સુધી એને એના પીવની પીડાની ખબર ન પડે. ભાઈ એક વખત બાપુ એના સાસરે જાય, લગ્ન કરે બાપ અને હાહરે જાય, અને ત્યાંથી બાપના ઘરે જેથી આંટો દેવા આવે અને 8 દી 10 દીનો વાયદો કર્યો હોય અને 10 દી થાય ને 11મો દી ઉગે અને જે પીયુને મળવાની દીકરીને વેદના હોય ને એવી મારા બાપ તને મળવાની વેદના છે. દાસી જીવન કહે છે રામ. શું એને ઉપમા આપી છે રામ? એટલે કહે છે, શું કહે છે?
એક આ ભૂકંપની ફરમાઈશ આવી છે એટલું લઈ લો અને પછી આપણે બીજાને સાંભળી. ભૂકંપ આવ્યો તેથી હા નહોતો હમાતો પણ સાંભળવાનું બહુ ગમે. ઘર નહોતા હા કરતા ઘર તમે જો ઓલા છોકરા હોય ને છોકરા એને કે જાને નહીં મરી જા પાણી લોટો ભરતો હોય પણ હું જેમ નથી જાતો. અરે મારા રામ હા નહોતો હમાતો આમ મૂછું ને લેંબુ ઠરતા હતા ને બાબુ હામું નહોતું તકાતું. બોલો આમ ખીચડીના આંડલા જેવા મોટા થઈ ગયેલા. મરી જાત ખરા બપોરે સુરનગરમાં ધૂન બોલતા મેં જોયા હતા જવાર ચોકમાં શ્રી રામ જય બધા બોલ્યા હોય તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. અરે ઘડીક દેખાવ થાય ને ત્યાં બાપુ આમ સીતારામ 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 ચાલુ કરી નાખે. બોલો આપણે એમ થાય હવે વેરાગ લાગ્યો. અને જો તેથી સુધરી જાવ તો આ કોરોના નો આવત. એટલે કોરોના આવ્યો તો કોઈને અડતું જ નહોતું. લ્યો અમારી વહુ ના મારો ભાઈ ના મારા બાપા એટલે તારી વહુ છે એટલે કોઈ નહોતું અડતું બાપુ. કોઈનું હગું નથી. ઓલા પાણીથી જીસીબી હડસેલ એમ હડસેલતા. બોલો એ કે તમને લઈએ નથી જવા દેવાના. બોલો અને લોભિયા હતા ને એમને ઈમાં લગ્ન ગોઠવી દીધા. બોલો હા ઓલા છોકરાને ઘણો શોખ. નાના બેટા અત્યારે કોઈને બહાર નીકળવાની જ મનાય છે. હા મારા દીકરી મફતમાં કરી નાખ્યા. આ એમના હાટું જ આવ્યો છે એવું મને જ લાગ્યું. ધરતીકંપ છે ને અમારે ભીખાભાઈ ટીકર મૂડીનું ટીકર અહીંયા ભીખાભાઈ રબારી હતા. જો કે આજ નથી આ દુનિયામાં. એને લખ્યું છે આ ધરતીકંપનું. પણ બાપુ પોતે સાદું જીવન હતું પણ એને સાંભળવો એક લાવો હતો. આજે તમે મોબાઈલમાં સર્ચ મારો ને ભીખાભાઈ રબારી એટલે બાપુ એના પ્રોગ્રામ આવે. બહુ મજાનો માણા અને એની પાસે વાતો બધી ઊંડાણવાળી. એને આ ધરતીકંપનું લખેલું કે ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, શું ટાઈમ હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો એ ભીખાભાઈએ લખ્યું છે. 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકંપનો બાપુ પાવર ત્યાંથી હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા. એની તમને થોડીક યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડે જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર ઉડે અથડાણો ચોટેલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાને ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો આ તમારા રતન પર હોરો ઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો ખાટડીને ખખડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખાળ ગામડે ગામડે ભૂકંપ ધારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતીકંપ આવ્યો ને હા નહોતો હમાતો હા મારા ઓલા લગન હતા લગન ઈ ટાણે બરોબર મા મહિનાની બીજ હતી અને હવારનું જ મુહૂર્ત હતું એનું લગનનું બે હજી આમ માઇલ પા આવ્યા ને હજી ગાળિયા નાખ્યા નહોતા હો અને બાપુ હલબેલું ને વરરાજા તો ભાગી ભાગી રોડે વૈયા ગયા
એ કે હા આવો આ ફેરા ફેરવા ફેરજો અહીંયા આવું નથી આવું જેટલું જીવવાનું વાલું ને કે બાપુ જેટલો પાવરમાં જેટલો હોય લગ્ન કરવા આવ્યો હોય ને જેટલો પાવર હોય આજ તો આપણા લગ્ન થાય મારી વહુને હું લેવા જવું વહુ એ પડી રહી હતી બધું પડ્યું રહ્યું પછી ઓલો સર્વે કરવા નીકળ્યા બધું આ સરકાર તરફથી જેને નુકસાન થયું હોય એને કંઈક દે રાતે ઉભા થઈ ને વંડીઓ મીડિયા પાડવા કાશી હતી ને હજી પડી છે તમારે કોઈ નામ ન દેવાય તમારે અખતરો કરો સવારે મારી ભેગા આવો હું તમને દેખાડું કે આ વંડી છે ને ધરતીકપમાં સર્વે કરવા આવ્યા મારે પાડી હતી અને હજી પડી છે આજ તમને કહું આટલો ઈશ્વરે પરચો બતાવ્યો હોય અને બીજેથી તમે આટલું ખોટું કરો તો મારો નાચ બાપુ તમને મને છોડે એટલો તો એને ઉપકાર આપણે એનો માનવો પડે કે ધરતી નામ હલાવી કદાચ આમ ગલોટિયું ખાઈ જઈ હોત તો શું કરત કે આ ધરતી ફાટી જઈ હોત અને હું તમે માલપા વિયાઈ ગયા હોત તો શું કરત છતાંય જો તમને મને કુદરતનો ડર ન હોય તો બાપુ ઈશ્વર તો છે ને એ મોટો કલાકાર છે તો બીજું કંઈક કરવાનું બાકી એને આપણે નથી જીતી શકવાના એટલે બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થયું તો માફ કરજો જય માતાજી જય સિયારામ